તો ચાલો દોસ્તો વાત કરીએ આજના એફએમના પેપરની. જે સબ્જેક્ટની અંદર 14 ચેપ્ટરો હતા, જે સબ્જેક્ટની અંદર થિયરી, ડેરિવેશન ને ન્યુમેરિકલ્સ હતા, જે ચેપ્ટરની અંદર ફફડાટ હતો, જે સબ્જેક્ટની અંદર માત્ર એક જ દિવસની છુટ્ટી હતી, એવા સબ્જેક્ટનું ટેન્શન લઈ અને જ્યારે આપણે એક્ઝામની પ્રિપેરેશન કરતા હતા ત્યારે દિમાગમાં એમ હતું કે શું થશે પેપરની અંદર એફએમના. પણ એફએમનું પેપર દોસ્તો જેવું વિદ્યાર્થી મિત્રોના હાથની અંદર આવ્યું અને એક સરસ મજાની સ્માઇલ આવી ગઈ. વાહ, મજા આવી ગઈ. વિદ્યાર્થીઓએ જે મહેનત કરી છે દોસ્તો, એ મહેનતના કારણે એમને આ પેપર લોલીપોપ લાગ્યું છે. બીજું, આ પેપર દોસ્તો આઈએમપી આપ્યા હતા, આઈએમપીમાંથી આવી ગયું એટલે લોલીપોપ લાગ્યું છે વિદ્યાર્થી મિત્રોને. આ પેપર કદાચ એક એવું હશે કે જેમાં 7 માર્ક્સના બધા જ ક્વેશ્ચનો એ વિદ્યાર્થીઓને આવડતા હતા અને 7 × 35 માર્ક્સ તો એમ જ 7 માર્ક્સવાળા ક્વેશ્ચનમાંથી લઈ લીધા છે અને આરામથી 50+ માર્ક્સ લઈ લે એવું કામકાજ હતું. યુટ્યુબની અંદર દોસ્તો આપણે જે આઈએમપી આપેલા હતા એ આઈએમપીમાંથી જ મોસ્ટ ઓફ કન્ટેન્ટ તમને જોવા મળ્યું છે. એનાથી વિશેષ સ્ટ્રેટેજીમાં દોસ્તો તમને જે 26 થિયરી આપેલી હતી, 8 ડેરિવેશન આપેલા હતા અને 4 તમને ન્યુમેરિકલ્સની વાત કરી હતી 4 ચેપ્ટરના, એમાંથી કેટલું બધું આવેલું હતું. એ તમે કરી જાઓ તો 40+ માર્ક્સ આવે એવું સરસ આ પેપર સેટ કરવામાં આવેલું હતું. એટલે લેકે પ્રભુ કા નામ અને પ્રભુનો આભાર માની અને આ એફએમના પેપરની દોસ્તો રિવ્યૂની શરૂઆત કરીએ અને જોઈએ કેવું રહ્યું આ પેપર. ચેટ બોક્સની અંદર ખાસ લખજો કોમેન્ટમાં તમારું પેપર કેવું ગયું દોસ્તો. આ માસ ડેન્સિટી, સ્પેસિફિક વેટ, સ્પેસિફિક ગ્રેવિટી આપણે કીધું હતું, પ્રોપર્ટીઝ ઓફ ફ્લુઇડ આવશે જ. એ 8 દોસ્તો પ્રોપર્ટીઝ ઓફ ફ્લુઇડનું કામ કરવાનું જ હતું. 3 માર્ક્સ રોકડા લઈ લો. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇક્વિલિબ્રિયમ ઓફ ફ્લોટિંગ બોડી મોસ્ટ આઈએમપીમાં આપેલું હતું, સ્ટ્રેટેજીમાં આપેલું હતું. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પ્રેશર મેઝરિંગ ડિવાઇસીસના નામ લખવાના હતા અને પછી દોસ્તો એને એક્સપ્લેન કરવાના હતા. 3 એક તમે એક્સપ્લેન કરી નાખો. પીઝોમીટર, સિમ્પલ યુટ્યુબ, ડિફરન્શિયલ યુટ્યુબ, વાત થાય પૂરી દોસ્તો. 7 માર્ક્સ તમે લઈ જાઓ પ્રેમથી. પૂરેપૂરા 14 માર્ક્સ દોસ્તો તમારા અહીંયા કવર થાય એવી રીતના આપણને જોવા મળતું હતું. એના પછી દોસ્તો આપણે આગળ વધો. ક્વેશ્ચન 2 ની અંદર આ જો બ્યાન્સી મેટા સેન્ટર, મેટા સેન્ટરિંગ હાઇટ વર્ષોથી આ પૂછાતું આવેલું છે. હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ આપણે આઈએમપીમાં આપેલું હતું, સ્ટ્રેટેજીમાં નહોતું. એટલે આઈએમપી કરીને ગયા હશે દોસ્તો એને એ પણ આવડી ગયું હશે. અને આ જુઓ દોસ્તો, ટોટલ પ્રેશર જ ખાલી પૂછેલું છે. ટોટલ પ્રેશર F = વાહ બાર. માત્ર આટલું શું છે દોસ્તો, છોટું શું કામ, એ તમે કરી આવ્યા હશો એટલે તમને પૂરેપૂરા માર્ક્સ મળી જશે, 7 માર્ક્સ. અને આપણા તો વોટ્સઅપ ગ્રુપની અંદર ચર્ચા થતી હતી કે આવું પૂછાયેલું હોય તો 2 વસ્તુ લખવી, ટોટલ પ્રેશર અને સેન્ટર ઓફ પ્રેશરનું, કે એકનું જ કામ કરવું જોઈએ તો એકનું જ કામ કરવું જોઈએ. પહેલાં પૂછાયેલું, આ વખતે પૂછાઈ ગયું. તો અહીંયા દોસ્તો આમ તો બધા આવી જાય આઈએમપી કરેલા હોય તો. આપણે સ્ટ્રેટેજીનું ગણો તો અહીંયાથી 10 માર્ક્સ મળે. 14 માર્ક્સ ત્યાંના, 10 માર્ક્સ અહીંયા દોસ્તો, 24 તો એટલામાં થઈ ગયા, વાત થાય પૂરી. આ ન્યુમેરિકલ્સની વાત મેં તમને સમજાવી હતી દોસ્તો, અને જેના માટે H12નું આપણે લાઈવ ક્લાસની અંદર તમને પૂછેલું, તમે 5.5 ને 7.5 જવાબ આપ્યા હતા, એ ન્યુમેરિકલ્સ હતો, એ ટાઈપનો છે. બરાબર, સેમ ન્યુમેરિકલ. એના પછી દોસ્તો ક્વેશ્ચન 3 ની અંદર હાઇડ્રોલિક કોફિશિયન્ટ્સ દોસ્તો, અને એને એક્સપ્લેન કરવાનું કામકાજ. મસ્ત 3 માર્ક્સ તમને મળી જાય. રેનોલ્ડ્સ નંબરનું કામકાજ દોસ્તો આપણે સ્ટ્રેટેજીની અંદર નહોતું. બર્નોલિસ દેખાઈ ગયું દોસ્તો, વાહ ઝકાસ, મજા પડી જાય. 7 માર્ક્સની અંદર તમારું કામ થઈ જાય. 10 માર્ક્સ અહીંથી લઈ લો દોસ્તો, 34 ઉપર પહોંચી જાઓ તમે. ઓરનું તમે જોવા જાઓ તો જો વેન્ચુરી મીટરનું પહેલું જ કહેતો હતો. કોઈ પણ મને પૂછતું હતું સાહેબ ન્યુમેરિકલ્સ કયા કરવા છે, તો હું પહેલું જ કહેતો હતો વેન્ચુરી મીટરનો પહેલો ન્યુમેરિકલ્સ કરો. આ વેન્ચુરી મીટરનો આવી ગયો, સાદો અને સિમ્પલ. આ દોસ્તો આપણે આઈએમપીમાં નહોતો આપ્યો અને સ્ટ્રેટેજીમાં નહોતો, એવો એક નવું કામકાજ પૂછાઈ ગયું. બાકી ફ્લો નેટનું કામકાજ આપણે આપેલું જ હોય છે. બરાબર, તો અહીંયાથી દોસ્તો આ ઉપરના જ આપણે ગણી નાખ્યા. એટલે આગળ વધીએ. ક્વેશ્ચન 4, પિટો ટ્યુબ આઈએમપીની અંદર હતું, સ્ટ્રેટેજીમાં નહોતું. સ્પેસિફિક એનર્જી બંનેમાં હતું દોસ્તો, 4 માર્ક્સ. પછી હેઝન પોઇઝોલ્યુમ, વર્ષોથી કહું છું, ચેપ્ટર નંબર કંઈક 9મું કે 10મું છે, આ 11મું છે. એમાંથી બીજું કાંઈ કરવાનું નથી, આ ડેરિવેશન કરવાનું છે ને આપણે કરાવેલું છે અને પૂછાઈ ગયું દોસ્તો, લઈ જાઓ 7 માર્ક્સ અહીંથી. પછી આ આઈએમપીની અંદર આપેલું હતું. પછી આ HGL TL આપેલું છે અને આ દોસ્તો ડાર્સી વેઇસબેચ ફોર્મ્યુલા અને મેજર માઇનર લોસીસ એનલિસ્ટ કરવાના હતા. તો આ આવડે, મજા કરો કામ દોસ્તો, જલસા છે. અહીંથી 10 જ લેખો, હાલો મને ગણતરીમાં સહેલું પડે, 44 માર્ક્સ થઈ જાય. ક્વેશ્ચન 5 ની અંદર દોસ્તો આવીએ. 5 ના આધારે યાદ આવ્યું, સેમેસ્ટર નંબર 5 ના એડમિશન શરૂ થઈ ચૂક્યા છે. યુટ્યુબની અંદર વિડીયો પણ દોસ્તો અપલોડ થઈ રહ્યો છે, તો એ વિડીયોઝ ખાસ જોઈ લેજો.
પ્રેમથી અત્યારથી જ જોઈન કરી લેજો, એટલે છેલ્લે બહુ લોડ ના આવે. પહેલેથી પ્રિપેરેશન કરતા જશો તો બહુ મજા આવશે. એમાં એક DOS સબ્જેક્ટ આવવાનો છે દોસ્તો, ખાસ સબ્જેક્ટ. એને FM ને SA ને ભેગો કરો, જે લોડ આપશે ને એવો લોડ તમને એક સબ્જેક્ટ દેવાનો છે હવે, અને એ છે DOS, સ્ટીલ અને RCC. એ 2 સબ્જેક્ટ જ છે આખા. તો એનું કામકાજ દોસ્તો આપણે શરૂ થઈ ચૂક્યું છે, તો ખાસ જોઈન કરજો. આની અંદર જો આ તો મોસ્ટ IMP ની અંદર હતું, પછી આ દોસ્તો મોસ્ટ IMP ની અંદર હતું સિમિલારિટીઝ અને મોસ્ટ ઇકોનોમિકલ સેક્શનનું કામકાજ. આપણે લાઈવ ક્લાસ દોસ્તો લીધો, એ લાઈવ ક્લાસની અંદર આપણે ટ્રેપેઝોઇડલનું કામકાજ કરાવ્યું હતું પહેલું જ. તો એ પહેલું જ ડેરિવેશન પૂછાયું, અને પહેલો જ જે ન્યુમેરિકલ્સ કરાયો હતો APRVQ, એ APRVQ પણ દોસ્તો ઓરમાં હતો 7 માર્ક્સની અંદર. ટેસ્ટડો પડી જાય દોસ્તો. પછી આ ડાયમેન્શનલ હોમોજીનિટી પણ IMP ની અંદર હતું દોસ્તો. ક્રિટિકલ ડેપ્થ ડિસ્ચાર્જ વાળું દોસ્તો આપણે IMP માં નહોતું આપ્યું, સેમાં નહોતું આપ્યું, બરાબર. તો ઉપરના 3 દોસ્તો 14 માર્ક્સ મળી જાય એમ છે. એટલે ક્યાં પહોંચ્યા હતા? 44 પહોંચ્યા હતા. 44 ને 4 કરો દોસ્તો, 48 ને બીજા 10 કરો, 58 માર્ક્સનું કામકાજ થાય. તો આવું ઇઝી પેપર દોસ્તો તમને જોવા મળ્યું હતું. પણ દુઃખદ વાત એ રહેશે કે આવા ઇઝી FM પેપરમાં, CVPD પેપરમાં, SA1 પેપરમાં, સર્વિંગના પેપરમાં આટલા ઇઝી પેપરો પૂછાયા છે. તેમ છતાં આ જ પેપરોની અંદર તમારા જ ક્લાસમેટ એવા હશે, તમારા જ મિત્રો એવા હશે, તમારા જ બેનપણા ને બેનપણીઓ એવી હશે કે જે ફેલ થશે. જોજો, આ દુઃખદ વાત છે. તો એ વિદ્યાર્થીઓ ખાસ ધ્યાનમાં રાખજો કે આપણી ક્યાં મિસ્ટેક રહી ગઈ, આપણા તરફથી શું પ્રિપેરેશનની અંદર ખામી રહી ગઈ. આવતા સેમેસ્ટરની અંદર એ ન રહેવું જોઈએ. અને બીજી એક વસ્તુ બધા વિદ્યાર્થીઓ ધ્યાનમાં રાખો કે આપણા તરફથી જે પ્રયત્નો કરવાના હતા એ પ્રયત્નો આપણે કરી ચૂક્યા છીએ, પેપરો લખી ચૂક્યા છીએ. હવે દોસ્તો રિઝલ્ટની અંદર આપણું પરફોર્મન્સ તો કાઉન્ટ થાય છે, સાથે સાથે પેપર ચેકર કેવા આવે છે એ પણ એટલો જ અગત્યનો ભાગ ભજવે છે. સ્ટ્રિક્ટ સાહેબોના હાથની અંદર પેપર આવી જશે, માર્ક્સ બહુ ઓછા આવશે, અને એમાં એવા વિદ્યાર્થીઓને લોસ જાય કે જે બોર્ડર ઉપર હોય, બોર્ડર ઉપર માર્ક્સ આવે એવા પેપર લખ્યા હોય, એ લોકો તો બોર્ડરની નીચે જ જતા રહે છે, ફેલ જ થઈ જાય. અને એક એવા અમુક દયાળુ સાહેબોના હાથની અંદર પેપર આવી જાય તો આ બોર્ડરવાળા બધા વિદ્યાર્થીઓ છે ને બોર્ડર ક્રોસ કરી જાય 23ની, પાસ થઈ જાય. એટલે કેવા સાહેબોના હાથમાં તમારું પેપર ચેક થાય છે એ પણ તમારા રિઝલ્ટ ઉપર ખૂબ જ ઇમ્પેક્ટ કરે છે. હવે એ તો આપણા હાથની અંદર નથી કે આપણે આ સાહેબને આપણું પેપર તપાસવા માટે આપીએ. એ તો GTU જે રીતના કરવાનું છે એ રીતના થશે. આપણા માટે દોસ્તો એ આઉટ ઓફ ધી બોક્સ છે. એટલે આપણે દોસ્તો આપણા માટે જે આઉટ ઓફ ધી બોક્સ હોય એવી વસ્તુઓ માટે ભગવાનને પ્રે કરી શકીએ, પ્રાર્થના કરી શકીએ, બીજું કંઈ જ ના કરી શકીએ. તો પ્રાર્થના કરતા રહેજો જ્યાં સુધી રિઝલ્ટ ના આવે ત્યાં સુધી. આ વસ્તુ કોઈ તમને નહીં કે, પણ હું તમને કહું છું, પ્રાર્થના આપણા જીવનની અંદર ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. એ તમે આજે છો કે 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ પછી ગમે ત્યાં હશો, ટિલ ધ લાસ્ટ બ્રેથ યુ બ્રીથ ઇન યોર લાઈફ, ત્યાં સુધી દોસ્તો પ્રાર્થના ખૂબ જ અગત્યની છે. તો ભગવાનને પ્રાર્થના કરતા રહ્યો, સારા સાહેબોના હાથની અંદર આપણું પેપર ચેક થાય અને ખૂબ સારું રિઝલ્ટ આવે. તો દોસ્તો હવે ઓલ ધ બેસ્ટ તો કહેવાનું નથી, પણ હા, તમારી સાથે દોસ્તો સેમ 4 અભ્યાસ કરાવવાની ખૂબ જ મજા આવી છે. સેમ 5ની અંદર પણ દોસ્તો એવી જ રીતે આનંદથી આપણે સેમ 5નો અભ્યાસ કરીશું. તો મોસ્ટ વેલકમ ઇન સેમેસ્ટર નંબર 5. મોસ્ટ વેલકમ ટુ અમૃત ક્લાસીસ. થેન્ક યુ સો મચ.